नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय 2 ની અંદર આપણે ગઈકાલે 5 અને 6 બે દાખલા પૂર્ણ કરેલા। આજે એમાં દાખલા નંબર 7 તરફ જઈએ। જે પાંચમો દાખલો હતો એ બ્રિજનો નાશ કરે એની સંભાવના શોધી હતી અને છઠ્ઠા દાખલામાં 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય, બાકીના 60% વિદ્યાર્થીઓ પાસ થાય એની સંભાવના આપણે જોયેલી। આજે સેક્શન એનો લાસ્ટ અને છેલ્લો દાખલો એ દાખલા નંબર 7। એક બોક્સમાં 3 લાલ અને 4 સફેદ દડાઓ છે। તેમાંથી 4 દડા પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે। તો આ પસંદ કરેલ દડામાં 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે તેની સંભાવના અને 4 દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીને મેળવો। તો સૌપ્રથમ આપણે લઈશું એક બોક્સમાં 3 લાલ અને 4 સફેદ દડાઓ છે। कुल दड़ानी संख्या 3 + 4 बराबर केटला थाय 7। हवे का तो आपणे लाल दड़ानी पसंदगी उतारीए तो एने सफलता कहीशुं। जो लाल दड़ानी पसंदगी करीए तो एने सफलता कहीए, तो सफेद दड़ानी पसंदगी उतारीए तो एने शुं कहेवाय निष्फलता। कोई मानी लो कि सफेद दड़ानी पसंदगी उतारे पसंद करे तो एने सफलता कहेवाय, तो लाल दड़ाने शुं कहेवाय निष्फलता। बेमांथी गमे ते मेथडथी दाखलो गणी शकाय। आपणे एक मेथडथी चालीए। चलो लाल दड़ाने पसंद करवानी सफलता लईए। लाल दड़ानी पसंदगीनी सफलतानी संभावना જેને આપણે P વડે દર્શાવીએ છીએ। લાલ દડા કેટલા છે કોજો મને 3 ના છેદમાં કેટલા આવે 7। આ એની સફળતા। હવે લાલ દડા પસંદ ન થાય તેની નિષ્ફળતાની સંભાવના। आने शाना वडे दर्शावीए छीए आपणे क्यू वडे। लाल दड़ा पसंद न थाय तो कया दड़ा पसंद थाय सफेद। अपनी पासे 2 दड़ा छे लाल अथवा सफेद। लाल दड़ा पसंद न थाय तो कया थाय सफेद। सफेद केटला दड़ा छे 4 4 ना छेदमां 7। अथवा आपणे आनुं सूत्र शीखी गया q बराबर 1 - p 1 - 3 ना छेदमां 7 7 - 3 छेदमां 7 4 ना छेदमां 7। आ निष्फलतानी संभावना जे लाल दड़ा पसंद न थाय। हवे मित्रों कीधुं छे के तेमांथी 4 दड़ा पुरवणी सहित पसंद करवामां आवे तो आ पसंदगीना प्रकार शोधवाना छे। तेमांथी 4 दड़ा पुरवणी सहित पसंद करवामां आवे અને n કહેવાય। n બરાબર કેટલા આપ્યા છે 4 દડા પુરવણી સહિત પસંદગી કરવામાં આવે તો આપણી પાસે 2 ઓપ્શન છે। ચાલો પહેલો ઓપ્શન છે કોજે મને 2 લાલ ના દડા અને 2 સફેદ દડાની પસંદગીની સંભાવના। 2 લાલ દડા અને 2 સફેદ દડાની પસંદગીની સંભાવના। આપણે સફેદ દડા તો પસંદગી કર્યા જ નથી। આપણે કયા દડા પસંદ કર્યા લાલ। તો x બરાબર કેટલા આવે 2 4 નથી લેવાના। આપણે લાલ દડાની જ સફળતાની પસંદગી કરી છે, સફેદ દડાની પસંદગી કરી નથી, તો સફેદ દડા ધ્યાનમાં લેવાના નહીં। તો x બરાબર 2 દ્વિપદી સંભાવના વિતરણના सूत्र मुजब
મિત્રો આપણું સૂત્ર છે px ncx ઇન્ટુ p ઉપર x ઘાત q ઉપર n માઇનસ x ઘાત. આ સૂત્ર આપણે ગઈકાલે પણ શીખાડા. ચાલો n ની જગ્યાએ આપણે x ની જગ્યાએ મૂકીશું 2, n ની જગ્યાએ કિંમત મૂકીશું આપણે 4c2. p એટલે સફળતાની સંભાવના પ્રાપ્ત થઈ છે 3/7 ઉપર 2 ઘાત. q એટલે નિષ્ફળતાની સંભાવના પ્રાપ્ત થઈ છે 4/6 4 માઇનસ 2 ઘાત. આપણે જોઈએ 4c2 એનો અર્થ થાય 4 ફેક્ટર છેદમાં 2 ફેક્ટર 4 માઇનસ 2 એટલે 2 ફેક્ટર. 4 ફેક્ટરનો અર્થ થાય 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટર 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ફેક્ટર. આ 2 ફેક્ટર ઉડી ગયા, 2 ઉડી ગયા, કેટલા આવે 4. 4c2 એટલે મળશે મિત્રો આપણને 4. 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49. 4 માં 2 ઘાત એટલે 4 ની 2 ઘાત 16, 7 ની 2 ઘાત 49. 4 ગુણ્યા 9 ગુણ્યા 100 ત્રણેયનો ગુણાકાર. 4 ગુણ્યા 9 ગુણ્યા 100 576 છેદમાં 49 ગુણ્યા 49 2401. બંનેનો ભાગાકાર 0.2399. આ આપણને 2 લાલના દડા અથવા 2 સફેદના દડા, એમાં લાલના દડાની આપણે પસંદગી ઉતારીએ તો 0.2399. આ પહેલો પ્રશ્ન છે. હવે આપણને બીજો પ્રશ્ન પણ આમાં માંગ્યો છે. બીજો પ્રશ્ન જોઈએ. તો ચારેય દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના. કોજે મને ચારેય દડા સફેદ મળે ખરા? ન મળે. શું કામ? આપણે પસંદગી કોની કરી છે? કોજે મને લાલ દડાની સફળતા મેળવવાની છે, સફેદ દડાની સફળતા મેળવવાની નથી. એટલે ચારેય દડા સફળતા મેળવવા માટે સફેદ દડા ધ્યાનમાં લેવાના નહીં. તો અહીંયા આપણે 2 દડા સફેદ ન લે પણ નથી લીધા, માત્ર લાલ દડાની જ પસંદગી આપણે ઉતારીએ. એટલે ચારેય દડા સફેદ મળે તે ઘટના શૂન્ય થાય મિત્રો. એકેય દડો સફેદ લેવાનો નથી કારણ કે આપણે પસંદગી લાલ દડાની કરી છે. દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર મુજબ px બરાબર ncx, p ઉપર x ઘાત q ઉપર n માઇનસ x ઘાત. p કૌંસમાં 0, n એટલે આપણને 4, c0, p એટલે આપણને 3 સપ્તમાંશ ઉપર 0 ઘાત, q એટલે 4 સપ્તમાંશ 4 માઇનસ 0 ઘાત. 4c0 1, 4c0 એટલે કેટલા થાય? 1. nc0 એટલે 1 થાય, 4c0 એટલે 1. એવી રીતે 3/7 ની 0 ઘાત કેટલા થાય? 1. કોઈ પણ પદ ઉપર 0 ઘાત એટલે એની કિંમત 1. એવી રીતે 4 માંથી 0 જાય તો 4, 4 ની 16 ઘાત 16 અને 7 ની 4 ઘાત 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 24 0 1. 16 ગુણ્યા 1 એટલે 16, 16 ને 24 0 1 વડે ભાગો 0.0066 એટલે 67 કરી નાખી તો હાલશે. 0.0067, 5 અથવા 5 થી વધારે એક અંક ઉમેરી દઈએ. ચાલો અહીંયા દાખલા નંબર 7 આપણો પૂર્ણ થાય છે. અહીંયા મિત્રો 4 ની 4 ઘાત એટલે 16 નહીં, 4 ની 2 ઘાત હોત 16 થાત. અહીંયા કેટલા આવશે? 256. 256 ભાગ્યા 2401 લઈએ 0.1066. હવે જોઈ લો
तो अहींया गुणाकार में भूल थई हशे। 4C2 एटले 4 फैक्टर छेदमां 2 फैक्टर 4 - 2 एटले 2 फैक्टर 4 × 3 × 2 फैक्टर 2 फैक्टर × 2 × 1 2 × 2 = 4 3 × 2 = 6 आवे। अहींया 6 × 9 × 16 करो 800 ने एने भाग्या 24 0.3599। ओके अहींया आपणे भूलथी 4 लख्या था अने अहींया भूलथी आपणे 4 घात लेवानी जग्याए 2 घात लई लीधी थी। चलो आ बाजू ध्यान आपजो। विभाग ईना આપણે અહીંયા 7મો દાખલો પૂર્ણ કર્યો। વિભાગ એફનો આપણે પહેલો દાખલો મેળવીએ તો વિભાગ એફનો દાખલા નંબર 1 એક પેટીમાં 1 ડઝન કેરીઓ છે। 1 ડઝન એટલે 12 નંગ। તેમાં 3 કેરીઓ બગડેલી છે। तो 1 डजन कैरी में एटले के 12 नंग कैरी में 3 कैरी बगड़ेली होय तो सारी कैरी केटली होय 9 केटली होय 9। आ पेटीमांथी यादृच्छिक रीते पुरवणी रहित 3 कैरीओ पसंद करवानी छे। 3 कैरीओ पसंद करवानी छे। मानो कि 0 कैरी बगड़ेली होय तो 3 सारी। 1 कैरी बगड़ेली होय तो 2 कैरी सारी। 2 कैरी बगड़ेली होय तो 1 कैरी सारी। 3 कैरी बगड़ेली होय तो 0 कैरी सारी। समझाणु? एक्स ए पसंद करेल कैरीओ में बगड़ेली कैरीओनी संख्या दर्शावे तो एक्सनु संभावना वितरण द्विपदी संभावना वितरण नहीं हो एक्सनु संभावना वितरण स्वाध्याय 2.1 में जे आव्या ए दाखला ते परथी पसंद करेल कैरीओ में बगड़ेली कैरीओनी अपेक्षित किंमत एटले मध्यक तथा विचरण मेळवो। आपणे 2 वस्तु मांग्यु है संभावना विचरण अने मध्यक। तो सौ प्रथम एक पेटी में 1 डजन कैरी एटले 12 नंग कैरी है। तेमांथी 3 नंग कैरी बगड़ेली है। तेथी 9 नंग कैरी शुं थाय सारी थाय। 3 कैरीओ बगड़ेली है तो 9 नंग कैरीओ सारी थाय। आ पेटीमांथी यादृच्छिक रीते पुरवणी रहित 3 कैरीओ पसंद करवानी है। यादृच्छिक रीते पुरवणी रहित 3 कैरी पसंद करवानी है। तो कुल अपनी पासे 12 नंग कैरी है। 12 नंग कैरी मांथी 3 नंग कैरीनी पसंदगी 12C3 12 नंग कैरी मांथी आपणे 3 नंग कैरीनी पसंदगी करवानी है जेने आपणे 12C3 कही शकीए। तो अहींया थाय आपणुं 12 फैक्टर छेदमां 3 फैक्टर 12 - 3 एटले केटला आवे 9 फैक्टर। 12 फैक्टर एटले 12 × 11 × 10 × 9 फैक्टर 3 × 2 × 1 × 9 फैक्टर आवड़ी जाए। 3 × 2 = 6 2 × 6 = 12 2 × 11 × 10 11 × 2 = 22 22 × 10 एटले 220। आ 220 प्राप्त थया। आगळ एक्स ए पसंद करेल कैरीओ में
બગડેલી કેરીની સંખ્યા દર્શાવે જે આપણે પસંદ કરવાની છે કેરીઓ એ શું દર્શાવે છે? બગડેલી કેરીઓની પસંદગી. તો બગડેલી કેરીઓ કેટલી છે આપણી પાસે? 3. તો માની લો કે એમાં 0 કેરી બગડેલી હોય, x બરાબર, કાં તો આપણી પાસે 1 કેરી બગડેલી હોય, કાં તો 2 કેરી બગડેલી હોય, અને કાં તો 3. આટલા ઓપ્શન થાય આપણી પાસે. કાં તો 0 કેરી બગડેલી, કાં 1 કેરી બગડેલી, કાં 2 અને કાં 3. આપણે પહેલો ઓપ્શન લઈએ, 0 કેરી બગડેલી હોય તેની સંભાવના. આપણે પહેલો ઓપ્શન લઈએ, 0 કેરી બગડેલી છે, તો આપણી પાસે બગડેલી કેરીઓની સંખ્યા કેટલી છે? 3 નંગ બગડેલી કેરીમાંથી 0 નંગ કેરીની પસંદગી. C0 અને 9 નંગ સારી કેરીમાંથી 3 નંગ કેરીની પસંદગી. જો બગડેલી કેરી આપણે 0 લઈએ તો બાકીની 3 કેવી હોવી જોઈએ? સારી. 9C3 આપણે એની સંભાવના જોઈએ. P કાઉન્સમાં 0 કેરી બગડેલી છે એની સંભાવના 3C0 ગુણ્યા 9C3 છેદમાં કુલ સંભાવના 12C3. 3C0 NC0 એટલે કેટલા થાય? 1. તો 1 અને 9C3 9 ફેક્ટર છેદમાં 3 ફેક્ટર, 9 - 3 એટલે 6 ફેક્ટર. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટર. 3 ગુણ્યા 2 ગુણ્યા 6 ફેક્ટર. આ બે ઉડી ગયા. 3 તરી 9, 4 દુ 8, 4 તરી 12, 12 ગુણ્યા 7 84 છેદમાં 12C3ની કિંમત કેટલી મળી હતી? 220. તો આપણને પહેલી સંભાવના મળી 84 છેદમાં 220. એના છેદ નથી ઉડાડવા, કારણ કે આપણે સંભાવના વિતરણ તૈયાર કરવું છે. એટલે આને એમને રાખી થોડીક વાર. હવે બીજો ઓપ્શન, આપણે 0 કેરી બગડેલી લીધી. હવે શું લેવાનું છે? 1 કેરી બગડેલી હોય, 1 કેરી બગડેલી હોય તેની સંભાવના. તો 3 નંગ બગડેલી કેરીમાંથી 3 નંગ બગડેલી કેરીમાંથી 1 નંગની પસંદગી 3C1. તો 9 નંગ સારી કેરીમાંથી હવે એમાં કેટલી પસંદગી કરશું? કોજે અહીંયા 0 લીધી હતી તો અહીંયા 3 આવ્યા હતા, તો અહીંયા 1 આવ્યા, તો આ કેટલા હોય? 2 નંગ સારી કેરી. 9C2 ચાલો એની પસંદગી 1 કેરી બગડેલી હોય એની સંભાવના 3C1 ગુણ્યા 9C2 છેદમાં 12C3. 3C1 3 ફેક્ટર છેદમાં 1 ફેક્ટર, 3 - 1 એટલે 2 ફેક્ટર, 3 ગુણ્યા 2 ફેક્ટર છેદમાં 1 ગુણ્યા 2 ફેક્ટર એટલે આવશે 3. અહીં આવશે 3. અને 9C2 9 ફેક્ટર છેદમાં 2 ફેક્ટર, 9 - 2 એટલે 7 ફેક્ટર, 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટર, 2 ગુણ્યા 1 ગુણ્યા 7 ફેક્ટર, 4 દુ 8 ને 9 ચોક 36 છેદમાં 220. 36 ગુણ્યા 3 108 છેદમાં 220. આ બીજી ઘટના આપણે લીધી. હવે ત્રીજી ઘટના લઈએ. કેટલા નંગ બગડેલી હોય? 2 નંગ. 2 નંગ કેરી બગડેલી હોય તેની સંભાવના. 3 નંગ બગડેલી કેરીમાંથી
2 નંગની પસંદગી 3C2 9 નંગ સારી કેરીમાંથી હવે કેટલી વધે કહો જોઈ 1 નંગ સારી કેરી પસંદગી 9C1 P કાઉન્સમાં 2 3C2 ગુણ્યા 9C1 12C3 3C2 3 ફેક્ટર છેદમાં 2 ફેક્ટર 3 - 2 એટલે 1 ફેક્ટર 3 ગુણ્યા 2 ફેક્ટર 2 ફેક્ટર ગુણ્યા 1 એટલે 3 અને 9C1 9 ફેક્ટર છેદમાં 1 ફેક્ટર 9 - 1 એટલે 8 ફેક્ટર 9 ગુણ્યા 8 ફેક્ટર છેદમાં 8 ફેક્ટર 8 8 ઉડી ગયા 9 છેદમાં 220 9 તરીને 27 છેદમાં 220 આ ત્રીજો ઓપ્શન આવ્યો. હવે છેલ્લો ઓપ્શન લઈએ. ચોથો ઓપ્શન છે આપણી પાસે છેલ્લો. 3 નંગ કેરી બગડેલી હોય 3 નંગ કેરી બગડેલી હોય તેની સંભાવના 3 નંગ બગડેલી કેરીમાંથી 3ની પસંદગી 3C3 અને 9 નંગ સારી કેરીમાંથી 0ની પસંદગી 9C0 P કાઉન્સમાં 3 બરાબર 3C3 9C0 છેદમાં 12C3 કોઈ કહેશે 3C3 એટલે શું થાય 3 ફેક્ટર છેદમાં 3 ફેક્ટર 3 - 3 એટલે 0 ફેક્ટર આ ઉડી જાય એટલે 1ના છેદમાં 1 0 ફેક્ટર એટલે 1 આવે અને 9C0 એટલે NC0 એટલે 1 તો 9C0 એટલે 1 જ થાય. અહીંયા તમે આ રીતે ગણતરી કરો તો 9 ફેક્ટર છેદમાં 0 ફેક્ટર 9 - 0 એટલે 9 ફેક્ટર આ બે ઉડી જાય 1/1 બરાબર 1 છેદમાં 220 આ મળ્યા 1ના છેદમાં 220. ચાલો ત્રણેયની સંભાવના મળી ગઈ. હવે આપણને સંભાવના વિતરણ માંગ્યું છે. એક્સનું સંભાવના વિતરણ અહીંયા એક્સ બરાબર એક્સ જેમાં 0 બગડેલી કેરી હતી 1 બગડેલી કેરી હતી 2 બગડેલી કેરી હતી અને 3 બગડેલી કેરી હતી અને અહીંયા પી એક્સ 0 કેરી બગડેલી હતી એમાં આપણે શું સંભાવના આવી 84ના છેદમાં 220 1 કેરી બગડેલી હતી એમાં આવી 108ના છેદમાં 220 2 કેરી બગડેલી હતી એમાં 27 છેદમાં 220 અને 3 કેરી બગડેલી હતી એમાં 1ના છેદમાં 200 અહીંયા સિગ્મા પીએક્સ બરાબર આપણે 1 લઈ છે. ચાલો 220 તમે લસ્સા લઈ લો તો ઉપર બધાનો સરવાળો કરો 84 + 108 + 27 + 1 220 આવવા જોઈએ 220 ભાગ્યા 220 થાય તો જ આપણને પીએક્સ બરાબર 1 મળે. સિગ્મા પીએક્સ બરાબર 1 તો આ સંભાવના વિતરણ આપણું સાચું છે. હજી મિત્રો આપણને મધ્યક માંગ્યું છે અપેક્ષિત કિંમત અને વિચરણ માંગ્યું છે તો આપણે મધ્યક શોધીએ. આ સૂત્ર છે અપેક્ષિત કિંમત જેને આપણે મધ્યક તરીકે ઓળખીએ છીએ. મધ્યકનું સૂત્ર મ્યુ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ આ એનું સૂત્ર છે.
મધ્યક મ્યુ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ. તો મ્યુ બરાબર, મ્યુ એટલે મધ્યક, સિગ્મા એક્સ એટલે આ 0, પી એક્સ એટલે આ 84/220 પ્લસ 1 કૌંસમાં 108/220 પ્લસ 2 કૌંસમાં 27/220 પ્લસ 3 કૌંસમાં 1/220. આમાં 220 આપણે લસા લઈ લઈ તો 0 × 84 એટલે શું થાય? 1 × 108, 108, 27 × 2 54 અને 3 × 1 3. બધાનો સરવાળો કરો. 165/220 ને એના છેદ ઉડાડવાની જરૂર નથી. આ આપણો મધ્યક પ્રાપ્ત થયો. હવે લેવાનું છે વિચરણ. વિચરણનું સૂત્ર એ સિગ્મા સ્ક્વેર, એનું સૂત્ર સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ મ્યુનો સ્ક્વેર. આનું સૂત્ર છે વિચરણ બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ મ્યુનો સ્ક્વેર. સિગ્મા એક્સ સ્ક્વેર શોધવા માટેનું સૂત્ર છે સિગ્મા એક્સનો સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. આ જે સૂત્ર છે એમાં સ્ક્વેર કરીએ એટલે સિગ્મા એક્સ સ્ક્વેર આપણને પ્રાપ્ત થઈ જાય. અને મ્યુ આપણને પ્રાપ્ત થયું છે 165/220. સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 0નો સ્ક્વેર કૌંસમાં 84/220 પ્લસ 1નો સ્ક્વેર કૌંસમાં 108/220 પ્લસ 2નો સ્ક્વેર કૌંસમાં 27/220 પ્લસ 3નો સ્ક્વેર કૌંસમાં 1/220. સિગ્મા એક્સ સ્ક્વેર 0નો સ્ક્વેર શું થાય? 0, 84/220, 1નો સ્ક્વેર 1, 108/220, 2નો સ્ક્વેર 4, 27/220, 3નો સ્ક્વેર 1/220. આમાં મિત્રો આપણે 220 લસા લઈ લઈએ તો 0 × 84 0, 1 × 108 108, 4 × 27 અને 9 × 1 9. આ બધાનો સરવાળો કરો. 200/220. આ સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યું. આ વિચરણના સૂત્રની અંદર કિંમત મૂકીએ. સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ મ્યુનો સ્ક્વેર. સિગ્મા એક્સ સ્ક્વેર આવ્યું 225/220 અને મ્યુ મળ્યું છે 165/220 કૌંસ ઉપર સ્ક્વેર. 225/220 કરો. 1.0 4 અંક સુધી બોલવાનું. ફરીથી બોલો બેટા. 1.022 ઓછા 165/220 કરો. 0.75 એનો વર્ગ કરવાનો. 0.75 ગુણ્યા 0.75 0.5625. હવે બંનેની બાદબાકી કરવાની છે. 0.4602 0.4602. અહીંયા આપણો આ દાખલા નંબર 1 4 ગુણમાં સેક્શન એફનો દાખલો જે બોર્ડની પરીક્ષાની અંદર 4 ગુણનો દાખલો આપણને પૂછી શકે. અહીંયા આપણો દાખલો પૂર્ણ કરીએ છીએ. બંધ જ કરીએ.